જીટી શેઠ વિદ્યાલય, ધોરણ 11 કોમર્સ, વિષય ગુજરાતી, પાઠ 10મો જીભ. જીભ પાઠ વિશે આપણે આજે ભણવાનું છે. તો એનો પ્રકાર છે હાસ્ય નિબંધ. લેખક છે જ્યોતિન્દ્ર દવે. જ્યોતિન્દ્ર દવે આમ તો હાસ્ય લેખક જ્યોતિન્દ્ર હરિશંકર દવે, અને એમનો જન્મ સુરતમાં, નું વતન ગુજરાતીમાં જે સુરતમાં જ જાજુ રહ્યા હતા, અને ગુજરાતીના અધ્યાપક તરીકે પણ સુરતમાં એ રહ્યા. કોલેજની અંદર મોટાભાગનું જીવન એનું મુંબઈમાં વિતાવ્યું, અને 3 વર્ષ જે માંડવી કચ્છની કોલેજમાં 3 વર્ષ આચાર્ય તરીકેનું પણ એમને સર્વિસ કરી. હાસ્યની જે વિવિધ પ્રયુક્તિઓનો આશ્રય લેતી એમની શૈલી જે હાસ્ય જન્માવે છે. ઘણા બધા પુસ્તકો એમને લખ્યા છે, નવલકથા, નવલિકાઓ, ચરિત્રો, નિબંધો. એની અંદર હાસ્ય રસ એટલો બધો સરસ પીરસેલો છે કે તમને વાંચવાનું મન થાય. એમની વાર્તાઓ ખૂબ જ સરસ, અને લેખો અને નિબંધો એ બહુ જ અતિ ઉત્તમ પ્રકારનો શ્રેષ્ઠ એક હાસ્ય સાહિત્યકાર છે. અહીંયા આપણને હાસ્ય નિબંધ એક જીભ વિશે ઘણી બધી વાતો કરી છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયા છે. પાઠ જોઈએ તો આમ જીભ આપણા શરીરની અંદર ઘણા બધા અવયવો છે. નાક, આંખ, કાન, માથું, મોઢું, હાથ, પગ, પણ તે દાંત અને જીભ વિશેનું આપણને હાસ્ય લેખ, આમ તો હાસ્ય નિબંધ તરીકે કેટલી બધી વાત, બધા અવયવ કરતાં કંઈક જીભ અલગ પ્રકારની છે. એવા દ્રષ્ટાંતો સહિત આપણને 4 પેજ સુધી સરસ મજાનું માર્મિક હાસ્ય છે, કટાક્ષ હાસ્ય છે. ખડખડાટ તો હસાવે, પરંતુ જ્યોતિન્દ્ર દવેનો બુક વાંચો, અથવા તો એમના જે નાટક સંગ્રહ છે એની અંદર પણ તેમને બહુ સરસ મજાનું જે પાત્રોના સંવાદો હોય, અથવા તો કોઈ પણ એમની નવલકથા, નવલિકાઓ, આવી બધી હાસ્યની સાથે જે એને પીરસ્યું છે, જે આપણને સાહિત્ય આપ્યું છે, એ સાહિત્યમાં આ માર્મિક કટાક્ષ હાસ્ય હોય. કડકડાટ હસાવે એ કરતાં માર્મિક. જ્યારે વાંચો અને સમજાય પછી તમને ખૂબ હસવું આવે, એ પ્રકારનું હાસ્ય દ્વારા એ રજૂઆત કરતા હોય છે. તો જોઈએ આજે જીભ વિશે. જેટલા બધા પ્રસંગો યાદ રહે એટલા રાખવાના છે, જે તમને પ્રશ્ન માટે યાદ રહેશે કે જીભનું કાર્ય શું છે, શું કામ કરે છે, બીજા અવયવોથી કઈ રીતે જુદી પડે છે, એ આપણે લેખકના શબ્દમાં જોશું તો વધારે આ પાઠ એવો છે. મૌલિક વાતો કરીએ એના કરતાં જે લેખકે એક વાક્યની અંદર આપણને જે હાસ્ય આપણે વાતો કરીએ એના કરતાં એના જે શબ્દમાં જોઈએ તો આપણને માર્મિક હાસ્ય, અને સાથે સાથે જીવનનું ઘણું બધું જ્ઞાન પણ આપણને મળે કે આ જીભ કેવી છે. તો જે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જે જીભનું સ્થાન છે એ બધા કરતાં કંઈક મહત્ત્વનું છે. આપણે હાથ, કાન, પગ, બધી જ ઇન્દ્રિયોના એક કામ છે, પરંતુ આમ જોઈએ ને તો કાન 2, પણ કામ એક સાંભળવાનું. નાકના 2 નસકોરા, પણ એ કામ એનું શ્વાસ લેવાનું. હાથનું કામ, પગનું કામ, બધું 2 ઇન્દ્રિયો, પણ કામ એક. પગ 2 પગ, પણ ચાલવાનું કામ. એવી રીતે
જીભ એક પણ કામ બે છે. કોઈ પણ શરીરના અવયવો જોઈએ તો આમ બબે અવયવ, કામ એક, પરંતુ જીભ એવી છે કે એના બે કામ. કયા બે કામ? તો તમારા પ્રશ્ન માટે યાદ રાખવાનું રહે. એક સ્વાદ પારખવાનું અને બીજું કામ છે એ બોલવાનું કામ છે. એકલી જીભનું કામ છે એ એક બોલવાનું અને બીજું સ્વાદ પારખવાનું, એવું કામ છે. એટલે ભગવાને કંઈક અનોખું નિર્માણ કર્યું હોય એવું લેખક કહે છે. ઘણી ઇન્દ્રિયો બધી ઇન્દ્રિયો પર આપણો કાબૂ નથી, બરાબર. ક્યારેક આપણને એમ કહે છે કે આપણી ઈચ્છા વિરુદ્ધ પર સંસ્કારની અસર એના પર થાય વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય અને તે સાંભળવી ન હોય તો પણ આપણા કાનમાં એ ગાળ છે એ ઘૂસી જતું. એટલે આપણી ઈચ્છા વિરુદ્ધનું કામ બધી ઇન્દ્રિયો કરતી હોય, પરંતુ જીભ એવી છે, બોલવું હોય તો જ બોલવાનું, ખાવું હોય તો જ ખાવાનું અને સ્વાદ ચાખવાનો. એટલે કંટ્રોલ પણ છે જીભ ઉપર. તો કેટલી બધી વિશિષ્ટતાઓ છે એ એક વાક્યની અંદર આપણને જ્યોતિન્દ્ર દવે બતાવી. અત્યાર લગન આપણને ખ્યાલ નહોતો કે જીભનું કામ શું છે. બધામાં હાડકાં અને જીભમાં તો કંઈ નહીં, ગમે એમ વાળવી હોય તો વળી જાય, છતાં પણ કંટ્રોલ છે. ને બધા જ અવયવો બહારને આપણે જોઈ શકીએ, પરંતુ આપણા મોઢાની અંદર 32 દાંતની વચ્ચે જરીકે આડાવડી થઈ તો વટ જીભ ચેપાઈ જાય. એટલે આવું ઘણી વસ્તુ જીભ વિશે આપણને બતાવી છે. જેટલું આપણે લેખકના શબ્દમાં જોઈએ તો એક વાક્યની અંદરથી આપણને નવીનતા, આપણું જ્ઞાન અને જીભ વિશેની માહિતી મળતી રહે. એટલે પહેલાં કીધું બે કામ, બોલવાનું, સ્વાદ ચાખવાનું. બીજું કામ આપણને કીધું એ બધી ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકતા નથી, પરંતુ જીભ ઉપર આપણે પૂરેપૂરી સત્તા અને કાબૂ રાખી શકીએ છીએ. એટલે બોલવાનું ને ખાવાનું દુનિયામાં બે મોટામાં મોટા કાર્ય પણ એક આ નાનકડી જીભ જ બજાવે. એટલે માનવ જીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત જરૂરી બીજા કોઈ કાર્ય નથી. બંને કાર્યની મનુષ્યના જન્મની શરૂઆત થાય છે કે જીવનનો અંત આવે ત્યાં સુધી ચાલે, અથવા તો મનુષ્યના મરણ પછી પણ જીભનું કાર્ય છે. બધા અવયવ પૂરા થઈ જાય, મૃત્યુ થાય અને જન્મથી જ કામ ન કરતા હોય. પગ છે તો એ ચાલવા ન માંડે જન્મતા આવે. સાંભળવાનું કામ કરે, પરંતુ કાન છે, એ નાક છે, એ શ્વાસ લેવાનું કામ કરે, પણ જીભ છે એ તો પહેલેથી ચાલે. ક્યાં એક જગ્યાએ એવું લખ્યું છે કે જીભ ક્યારેય વૃદ્ધ નથી થતી, અમુકની યુવાન બને. જેમ અનુભવ આવે એમ જીભ છે એ બોલવામાં આમ પાવરથી થઈ જાય. જેમ જેમ ઉંમર થાય એમ બોલવાનું વધી જાય, અનુભવો વધી ગયા હોય. એટલે જીભ માટેની જે વિશિષ્ટતાઓ બતાવી છે આપણને, આ માર્મિક કટાક્ષો, માર્મિક હાસ્ય આપણને ઉપજાવે એવું છે. એટલે જન્મથી મરણ સુધી અને મરણ પછી પણ આપણા જીભને ઘણા બધા આપણી બોલી છે, આપણી વાણી છે એનાથી યાદ કરતા હોય, અથવા તો બીજી રીતે યાદ કરતા હોય. ખરાબ માણસ હોય તો એની જીભ દ્વારા પણ જે કટુ બોલતા હોય, ખરાબ હોય તો પણ એમને બહુ યાદ નથી રાખતા, પણ એનાથી યાદ કરતા હોય. અને જીવનના અંત આવતા સુધી એ ચાલે છે. મનુષ્યનો મરણ પછી જીભનું કાર્ય ચાલુ જ રહે. એના મત, એનો અભિપ્રાય, વચન આદિ પાછળના વારંવાર ઉલ્લેખ કરી અને એની વાણીને અસર બનાવે છે, અમર બનાવે છે. અને એની પાછળ 12મું, 13મું કે શ્રાદ્ધ, વરસી આદિ પ્રસંગો યોજી અને રસાસ્વાદનો અભિલાષા મરણ પછી પણ સંતોષે છે. જીભ તો એ ખાતી હોય એટલે જુદા જુદા સ્વાદ આપણે પારખતા હોય અને ઘણું બધું આરોગ્ય હોય, પણ મરણ પછી પણ
એ લોકોને સ્વાદ આપે છે કે આવા જમણવાર કરે, એનું શ્રાદ્ધ, વર્ષી, 13મું, 12મું કરી અને લોકોને એનો રસ આસ્વાદ અભિલાષા મરણ પછી પણ કરાવે, મનોરથ કરે. આમ ખાવાનું ઘણું બધું હોય એટલે જીભ મૃત્યુ પછી પણ એ જીભનો સ્વાદ એમને ચખાડે છે. જીભનું કાર્ય મનુષ્યના જન્મથી શરૂ થાય અને મરણ પછી ચાલુ રહે. વૃદ્ધાવસ્થામાં છે એ બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, નબળી પડી જાય, પણ જીભ તો એવી ને એવી બળવાન રહે. જો આવ્યું ઘણીવાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય ને એમ લાગે. કરડી આંખ છે એટલે મોટા થાય તો દેખાવાનું ઓછું થઈ જાય, કરડું મગજ, ઘણું યાદ ન રહે, અને ઘણું એ પ્રશ્ન બધા જ અવયવોમાં થાય, હાલી ચાલી ન શકીએ, આમ બધા અવયવો નબળા પડે, પણ જીભ છે ને એ બળવાન બને છે. એટલે આ જે કરડી જીભ એટલે અનુભવે અને સંસ્કારે બળમાં ને કળમાં દુર્જીએ બનેલી જીભ એમ જ સમજવાનું હોય છે. એટલે જેમ અનુભવો થાય જીવનમાં એમ જીભ છે વધારે સશક્ત બને છે એવું લેખક આપણને કહે છે. હવે રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એના વડે સ્વાદનું જ્ઞાન છે માટે એને જ્ઞાનેન્દ્રિય ગણી છે. તો બોલવાનું કાર્ય કરે છે એટલા માટે કર્મેન્દ્રિય કરી છે. જો એ સ્વાદ પાકે એટલે જ્ઞાનેન્દ્રિય, અને કામ કરે બોલવાનું એટલે કર્મેન્દ્રિય કર્મ કરે. અને શ્રીમદ્ ભાગવતની પેઠે જ્ઞાન કર્મનો સુંદર સમન્વય સાધી બતાવે છે કે મન અને હૃદયની વચ્ચેનું સ્થાન તે બહુ સૂચક છે, બંનેને એના વિના ચાલતું નથી. એટલે આ બંનેની પ્રતિનિધિ ગરજ સારે છે. એટલે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એ બે આપણને ભેગા કરીને જીભે બતાવ્યા છે. મનના વિચારને હૃદયની ઉર્મિઓ જીભ જ વ્યક્ત કરે. વિદ્યાર્થીઓને ગણિતનું તત્વજ્ઞાન મુશ્કેલ કોયડો સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્યમાં પ્રણય વચનો ઉચ્ચારે છે. આમ જીભના કાર્યો ઘણા બધા આપણને બતાવ્યા છે. જેટલા યાદ રહે એટલા યાદ રાખવા પ્રયત્ન કરવાનો છે. જેમ કેટલીક કુલવધુઓ આખા ગૃહનો ભાર ચલાવે છે, છતાં ગૃહ બહારનાને તેના દર્શન પણ થઈ શકતા નથી. જીવનમાં બે સૌથી મુખ્ય કાર્ય કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદ્રશ્ય રહે છે. કે જેમ સ્ત્રીઓ રસોઈ કરી, ઘર સંભાળે, ઘણું કામ કરે અને છતાંય ઘર બહાર નથી, એમ જીભને પણ મોઢાની અંદર જ રહેવાનું છે, ઘણું કામ કરવાનું છે. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, રસાસ્વાદ, પછી જે બોલવાનું કામ, જ્ઞાનનું કામ કરે, પ્રિયતમાના સારા વચનો બોલવાનું કામ, કેટલા બધા કામો, પુષ્કળ 50થી વધારે કામો બતાવ્યા છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીને સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ, છતાં બંને ત્યાં સુધી ઓજલ પડદામાં રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી રસાસ્વાદ વૃત્તિ પોષે છે. સુંદર ઘરેણાં લુગડાં પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી રસાસ્વાદ વૃત્તિને સંતોષે છે. સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની પેઠે જીભ પણ ઘાયલ કરે છે ને ઘા રૂઝાવે પણ છે. એટલે જીભ મારે ખવડાવે અને પાછી એ આશ્વાસન, અભિનંદન પણ અપાવે છે. તુમ્હી દર્દ દિયા હૈ તુમ્હી હવાઈ દેના, એમ જેમ માસુક કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરીને ઘાયલ કરે, પછી જીભની પાછળ જરૂર પડીએ તેના વખાણ કરે.
આમ જીભ ઘણું બધું વખાણ કરીને એને ઘા પણ રૂઝવે છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર જે સ્ત્રીઓ કરવું પડે છે, તેમ પેટને આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. ખા ખા કરે એટલે જીભમાં જે ઘણો બધો અપચો થાય, જીભ પર ચાંદી પડે, પેટની વાત તરત જ કહી દે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારને જાણવા મળે. તે જ રીતે રોગના નિદાન તજજ્ઞો જીભ વડે આધાર રાખે છે. એટલે જીભ છે એના હજી કેટલા બધા કાર્યો બતાવ્યા કે જે કાંઈ પણ રસાસ્વાદનું કામ કરે, ખૂબ ખાય, પેટમાં અપચો થાય, પછી ચાંદીઓ પડે. હવે જીભ છે ને એ બધા રોગ પારખી શકાય છે. જો કેવા, તો એ 2 માર્ક માટે તમને પ્રશ્ન પૂછાય કે ફીકી જીભ, ફીકી, સફેદ, નરમ ને પોળી, 4 શબ્દ. ફીકી, સફેદ, નરમ અને પોળી. અસ્થિર જીભ પાંડુરોગનું સૂચન કરે છે. જે પાંડુરોગ છે એનું સૂચન કરે છે. હવે ભૂરાશ પડતી જીભ હોય ને તો એ છાતીના દર્દનો સ્વભાવ દર્શાવે છે. એટલે ડૉક્ટર પાસે જાય તો ઘણી વખત આપણે દર્દ માટે, તાવ માટે કે ગયા હોય તો એમ કે જીભ બતાવો, તો એના ઉપરથી ઓળખી શકાય છે કે આમને કયું દર્દ છે. વચ્ચે છારી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અનિયમ ઉદરરોગોનું સૂચન કરે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. અને જેમ આ જીભના જે રોગો છે એ જીભ પેટના કે શરીરના રોગો જીભ વડે માપી શકાય છે. હવે જ્યારે જીભ છે બહાર કાઢતા જીભ સ્થિર ન રહે તો એને પક્ષઘાતનું ચિહ્ન છે. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરની વ્યાધિઓને જણાવતી નથી. મનુષ્ય પછી જો આપણે જીભ વડે અનેક રોગો પારખી શકાય, એવી રીતે મનુષ્યને પણ પારખી શકાય છે. કઈ જ્ઞાતિનો છે, કયા ગામનો છે, એ બોલે પોતાની ભાષા ઉપરથી. પછી આપણને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 પ્રકારના વર્ણ પણ એ આપણને જીભ વડે જ પારખી શકાય છે. પોતાની ભાષા, શબ્દો, વાક્ય રચના ઉપરથી કયા વર્ણનો હશે એ ઓળખી શકાય. કયા ગામનો, કઈ જાતિનો એ આપણે ઓળખી શકીએ છીએ. એની ભાષામાં, લેખામાં, વાણીમાં, શૈલીમાં, વચનમાં એ જુદું જુદું એ વચન હોય છે. આ રીતે એ જુદી જુદી રીતે આપણે એને ઓળખી શકાય છે. હવે જ્યારે જે આવા ભેદ પારખા સહેલા છે કે જે સાપ આપે ભયંકર હોય, બ્રહ્મર્ષિ હોય, જેનો જીવ વેદ મંત્રો, ઘન, ઘટા, ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી, કસરતો કરે, સોમરસનું આસ્વાદન કરે. અને જે બ્રાહ્મણો છે એની જીભ વીરરસની વાતો કરે, એ કુસુમ પાણી કરે. એ ક્ષત્રિય પૈસાની વાત સાંભળીને જેની જીભ ભીંજાય એ વૈશ્ય, એટલે કે વેપારીઓ, વાણિયાઓ એ બધા. જેની જીભ ઘણું ઘણું મૌન સેવે, ઇતર વર્ણન હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર, એટલે એ મજૂર અને નબળી જ્ઞાતિના એ. એટલે આવું જે આપણને ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર અને બ્રાહ્મણ એ આપણા 4 વર્ણો છે. એ પોતાની ભાષા ઉપરથી પણ આ જીભ ઉપરથી એ ઓળખી શકાય છે. આવી જ રીતે પોતાના કર્મ પ્રમાણે પણ એ જે ભાષા વાપરતા હોય તો એનું પદ કયું છે એ પણ આપણે ઓળખી શકીએ છીએ જીભ ઉપર. એટલે જીભના કાર્યો બરાબર એક રોગ પારખવાનું, પછી જ્ઞાતિ, ગામ અને કયા વર્ણનો છે એ પણ જાણી શકાય છે. પછી આગળ આપણને બતાવ્યું છે
કે જે વિનંતી કરે છે. ત્યાર પછી અત્યારે જે વર્ગભેદ લોપાતો જાય છે તેને બદલે નવીન ભેદો રચાતા જાય. જેની જીભ યુ, ગધા, બેવફૂક, શુવર એમ ઉચ્ચારતી હોય ને એ દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો, જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવા પાઠ પઢિયા કરતી હોય ને તો 2-1 દિવસ અતિશયોક્તિ જેનો અન્ન ખાઈ શકતી હોય એ આરોગતી હોય એ નીચા વર્ગના મનુષ્યો રજા બજા નહીં મળે. સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો, આવતે મહિને તમારા પગારના 10% કપાઈ જશે. તો આવું જે બોલતી હોય એ ઊંચો અધિકારી હશે, એમ સાહેબ હશે, કોઈક મેનેજર હશે, એમ આપણે જીભના આવા વાક્ય દ્વારા એને ઓળખી શકીએ છીએ. જ્યારે આજે જરા બહુ સરસ મજાનું વાક્ય છે તે જરા આજે જરા આમ દેશ મૂકી છે. શા માટે? તો એ બીતા બોલે છે એમ કહેવા માગે છે. આ સરસ મજાનું વાક્ય લેખકે અહીં મૂક્યું છે કે આમ બીતા જે બોલે છે એ જરા વહેલો હું ઘરે જાઉં છું, ઘરની માંદગી એ છે એમ સાહેબ જ્યારે રજા લે છે તો એ સમજવું કે એ કોઈક કારકુન હશે, એ કંઈક જે અધિકારી નથી એનાથી અધિકારી નીચે કામ કરતો હશે એવો કોઈ વ્યક્તિ હશે. એટલે જીભ દ્વારા આટલું પારખી શકાય છે કેવો માણસ છે, કઈ જ્ઞાતિનો છે, કયા જ્ઞાનનો છે, કયા વર્ણનો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમાંથી કયા પ્રકારનો છે, એની ભાષા બોલી મીઠાશ ઉપરથી ઓળખી શકાય છે, કયા પ્રાંતનો છે. ગુજરાતી બોલતા હોય પણ જુદી જાતથી આપણે ઓળખી શકીએ. કાઠિયાવાડી હશે, અલારી હશે કે ઉત્તર ગુજરાતનો હશે, મહેસાણા બાજુનો, અમદાવાદી હશે એ ઓળખી શકીએ છીએ. આમ જીભ દ્વારા ઘણું બધું જાણી શકાય છે, રોગ પારખી શકાય. હજી જીભ વિશે આપણને ઘણી માહિતી આપી છે કે જીભ એ આ માણસના જાતિ કુળ જ નથી જણાવતી, પરંતુ કયા શહેર ગામનો એ પણ કહી. અને ભરૂચમાં 2 મનુષ્ય જે વાઘયુદ્ધ એમ બોલતા હતા, એકબીજા કંઈક ઝઘડો કરતા હતા, વાતોથી ચર્ચા કરતા હતા, એમાં વેળા મને બહુ નવાઈ લાગી હતી કે વાઘયુદ્ધ ખેલતા તેને નવાઈ નહોતી લાગી, પણ 2 માણસ વચ્ચે જે મળે ને લડે નહીં તો નવાઈ ન લાગે, ને લડે તો એમાં નવાઈ નથી, હું સારી રીતે જાણી શકું. તું લાલ ચોળ ડોળા કાઢીને ગાલ પર ગાળ દે છે. આમ શબ્દનો અર્થ બદલાઈ જતો, ગાલ પર ગાલ દે છે એટલે લ છે એ અળની જગ્યાએ લ વાપરે. ગાળ પર ગાળ દે છે એમ કહેતા હોય તો ગાલ પર ગાળ દે છે. તે માલ પરથી નીચે ઉતારીને બતાવી દઉં. એ માળ પરથી નીચે ઉતર, માલ પર નહીં પણ માળ ઉપરથી નીચે ઉતર તો હમણાં તને બતાવી દઉં. એને કહ્યું, શાલા? તો કે શાળા, તારું મોં ઉજળું છે પણ કરમ તો કાલા છે. એટલે જે બધી જ જગ્યાએ અળની જગ્યાએ લ વાપરે છે. ધોળા પડી તારા એટલે ધૂળ પડી એમ કહે છે. ધોળામાં ધૂળ પડી તારા, ધોળામાં ધૂળ પડી લ જ વાપરે છે. બીજા ઉપરથી જવાબ દીધો કે આ યુદ્ધને એક મતે અળકાર બહિષ્કાર કરેલો છે. મને નવાઈ લાગી કે આ ભરૂચ બાજુનો જ આ વ્યક્તિ હશે, એ પ્રાંત પ્રમાણે ઓળખી શકાય. અને લેખક આપણને હસાવે છે કે વડોદરા, અમદાવાદમાં બધે અળ શબ્દ વપરાય પણ ભરૂચમાં કેમ નહીં વપરાતો હોય? તો ઉચ્ચશાસ્ત્રના વિષયમાં એ પોતે અભ્યાસ કરીને બાળપોથીમાં જે ક, ખ, ગ, ઘ આવે છે એમાં અળ આવે છે, એમાં નળનું ચિત્ર આપેલું હોય છે. કદાચ ત્યાં ભરૂચમાં નળ નહીં હોય એટલે એ અળ વપરાતો નથી, એવું હાસ્ય આપણને બતાવેલું છે. આમ અળનો બહિષ્કાર એટલે એમને કરેલો હશે એવું, પણ ખરેખર એ નથી.
એટલે જે ભરૂચવાસીઓ છે અળનો બહિષ્કાર કર્યો છે એમ માને છે. તરત જ જણાય આવ્યું કે હાવકાનું હેર હાંક મારનારી સુરતી જીભ, સડકું ખોદી સીએ રાબુ પીએ સીએ એમ કહેનારી કાઠિયાવાડી છે. એટલે હવાકાનું હેરું હાંપ એટલે મારનારી સુરતી ભાષા છે. આપણને એ ભાષા ઉપરથી ખ્યાલ આવે. સડકું ખોદી સીએ રાબુ પીએ છીએ, સડક ખોદીને અમે રાબ પીએ છીએ તો આ કાઠિયાવાડની જીભ છે. અને નિવાસસ્થાનની ખબર આપી દે છે કે આ કયા બાજુનો એ વ્યક્તિ છે, એટલે પ્રાંત પ્રમાણે પણ ઓળખી શકાય. હજી જીભ માટે આવા ઘણા બધા કામો આપણને બતાવ્યા છે. 2 પેજ જોયા, હજી 2 પેજ હવે પછીના પીરિયડમાં જોશું. સરસ રીતે વાંચજો. સારું લાગે જુદી નોંધ કરજો કે જીભમાં આગવું સ્થાન કયું છે.